લીવ ટુ લેટ લીવ, જીવો બીજાને જીવાડવા માટે. એનાથી પણ આગળનો સિદ્ધાંત છે. આટલું રાખીએ તોય ઘણું છે. જીવવો અને જીવવા દો એ રાખીએ તોય બહુ મોટી વાત છે. પણ ખાનદાની ત્યાં છે લીવ ટુ લેટ લીવ, જીવો બીજાને જીવાડવા માટે. તો એ જે ભાવનાથી આપણે જીવીએ છીએ એ આપણી ભારતીય સંસ્કૃતિ છે, એ આપણી પરંપરા છે, એ આપણી વિચારધારા છે. એટલે આ જીવ મૈત્રીના દિવસ નિમિત્તે આ બહુ જ મોટો સંદેશ છે. અને એમાં પણ પશુ માત્ર આપણી સેવા કરી છે, પણ ગાય છે તો વિશેષ છે જ. એટલે જ આપણા મહાન ઋષિ મુનિ એમને માતાનું સ્ટેટસ આપ્યું છે. યુ વુડ બી સરપ્રાઇઝ ટુ નો, તમને આશ્ચર્ય થશે કે હું તમને વાત કરું. હમણાં જુનાગઢ યુનિવર્સિટીમાં, એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં, ત્યાં પ્રોફેસર્સ અને વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપરના નેશનલ પેજ ઉપર ફ્રન્ટ લાઈન ન્યૂઝ હતા, ક્વાર્ટર પેજ જેટલા હતા, સોરી હાફ ઓફ ક્વાર્ટર પેજ જેટલું હતું. એ કટિંગ હજી પણ મારી પાસે છે કે જે ગીર ગાય છે એના યુરિનમાં, એટલે કે એના પેશાબમાં ગોલ્ડ રહેલું છે, સોનું છે. આ જુનાગઢ યુનિવર્સિટીના પ્રોફેસર્સે પ્રયોગ કર્યો, આખો પ્રોસેસ કર્યો, અને અમુક લીટર, હું એક્ઝેક્ટ આંકડો ભૂલી ગયો છું, પણ અમુક લીટર યુરિનમાંથી અમુક 0.000 ગ્રામ 1 કે 2 ગ્રામ જેટલું એ ગોલ્ડ તૈયાર થાય છે. પણ અત્યારે એ પ્રોસેસ બહુ લાંબો છે, હજી નવું સંશોધન છે, એટલે થોડો કોસ્ટલી પણ છે. પણ એ લોકો કહે છે કે અમે આ પ્રોસેસને બહુ સિમ્પ્લિફાઈ કરી શકીશું, બહુ જ સિમ્પ્લિફાઈ કરી શકીશું. એટલે ભવિષ્યમાં ગીર ગાય જેના ઘરે છે બધાના ઘરે રોજ સવારે સોનું, ગોલ્ડ. ધીસ ઇઝ સાયન્ટિફિક, એબ્સોલ્યુટલી વૈજ્ઞાનિક ધોરણ. આ હું શ્રદ્ધાથી નથી બોલતો. તમે કદાચ ગૂગલ ઉપર જાઓ તો તમને આ રિસર્ચ મળશે. અને આશ્ચર્ય અને આનંદની વાત છે કે આપણા જ ભારતના, ગુજરાતના આ જુનાગઢ યુનિવર્સિટીના પ્રોફેસર્સે આ રિસર્ચ કરી છે. એક્સપેરિમેન્ટ કરીને સોનું કાઢ્યું છે. તો હવે જેના યુરિનમાં દુનિયાનું કોસ્ટલીએસ્ટ મટીરિયલ હોય એવા પશુઓ જો ભારત વર્ષમાં આપણને દેવ કૃપાએ, ભગવાનની કૃપાએ મળ્યા હોય તો એની જાળવણી, એના પ્રત્યે મૈત્રી ભાવ એ આપણી નૈતિક જવાબદારી છે. એની ઉપર આપણી સમૃદ્ધિ ટકેલી છે. ગાયને એટલા માટે માતા કહે છે કે એમાં અનેક પ્રકારના સદગુણો રહ્યા છે. એનું એક એક અંગ છે એ આપણી માટે ઉપયોગી છે. દૂધ છે આજે કમ્પ્લીટ ફૂડ તરીકે ગણાય છે કે દૂધ છે એ પૂર્ણ આહાર છે. એ આપણને પશુમાંથી જ મળે છે. ગાય કે ભેંસનું દૂધ પીતા હોઈએ, રણમાં લોકો હોય તો ઊંટડીનું પણ દૂધ પીવે, વળી બકરીનું પણ દૂધ પીવે. પણ એ દૂધ આપણી માટે પૌષ્ટિક આહાર છે અને સંપૂર્ણ ખોરાક છે. એમાં બધી જ તાકાત રહેલી છે, તમામ પ્રકારના વિટામિન્સ અને પ્રોટીન્સ. એ પણ આપણને સદીઓ અને યુગોથી પશુઓ આપ્યા છે અને આપતા આવ્યા છે. તેના પ્રત્યે આપણને હંમેશા દયા, પ્રેમ અને મૈત્રી ભાવ રહેવો જ જોઈએ. એક બહુ જ સરસ વાક્ય પશ્ચિમના એક સરસ ચિંતક બોલ્યા છે when it comes to vegetarianism, એટલે કે શાકાહારી ભોજન માટે. એ વાક્ય મને બહુ જ ગમ્યું છે. શબ્દ છે વાક્ય એમ છે કે you should definitely voice for those who don't have a voice. કે જે પ્રાણીઓ પાસે પોતાનો અવાજ નથી, એટલે કે ભલે પોતે બસે છે કે ભોકે છે એનો અવાજ છે, પણ એ પ્રાણીઓ સામે જે અત્યાચાર થાય છે એની સામે બોલવાનો કે રજૂઆત કરવાનો એની પાસે કોઈ અવાજ નથી, ત્યારે તમારે તમારો અવાજ એની માટે કાઢવો જોઈએ. એ આ જીવ મૈત્રીનો દિવસ છે. they don't have a voice. એને કાપી નાખવામાં આવે, એને મારી નાખવામાં આવે. તમારામાંથી થોડાક કતલખાનામાં ગયા હશે અથવા તો ક્યાંક એનો ચિત્ર જોયા હશે, કોઈક વિડીયો જોયા હશે. કેટલી દયાજનક અને કરુણાજનક પરિસ્થિતિ સર્જાતી હોય જ્યારે મશીન ઉપર ચડે છે ત્યારે. અને પછી જે ખટાખટ બધા મશીનો ચાલે એમાં બધા અંગો જુદા થઈ જાય. સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા ગયા ત્યારે એમને આવા જ એક કતલખાનામાં લઈ જવામાં આવ્યા અને એમને કહેવામાં આવ્યું કે કેટલું અમારી પાસે મોડર્ન આ મશીનરી છે કે અમારે ક્યાંય હેન્ડ ટચ નથી કરવો પડતો, ફૂલ્લી ઓટોમેટિક છે. અહીંથી અમે ગાયને ચડાવીએ અને પેલી બાજુ એનું મીટ છે એ બધું પેક થઈને બહાર નીકળે. પેકિંગ સુધીનું બધું ઓટોમેટિક છે. અને સ્વામી વિવેકાનંદને પોતાના દેશની પ્રગતિ અમેરિકાએ આના આધારે છે એવું એક દેખાવનો પ્રયત્ન કર્યો.
સ્વામી વિવેકાનંદ એક સરસ પ્રશ્ન ત્યાં પૂછ્યો. એમને પૂછ્યું કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ કેન આઈ આસ્ક યુ અ વેરી સિમ્પલ ક્વેશ્ચન. તો આ લોકો કે હા પૂછો પૂછો, તમારે પ્રશ્ન પૂછવો છે પૂછો. સ્વામી વિવેકાનંદે પૂછ્યું કેન યુ રિવર્સ ધ પ્રોસેસ? તમે આ પ્રોસેસ છે રિવર્સ કરી શકો છો કે પેલી બાજુથી ચામડું ને લોહી ને માંસ ને મીટ ને બધું નાખ્યું અને આ બાજુથી ગાય તૈયાર થઈ જાય? તો કે ના, એવું તો અમારી પાસે કારખાનું નથી. સેકન્ડ ક્વેશ્ચન વિવેકાનંદજીએ પૂછ્યો કે ભવિષ્યમાં પણ આવું કારખાનું નાખી શકો એવું તમને તમારી બુદ્ધિમત્તાની દ્રષ્ટિએ દેખાય છે? ત્યારે બધા કે ના, આવું કારખાનું અમે ભવિષ્યમાં પણ નહીં નાખી શકીએ, 100, 200, 500, 1000 વર્ષ પછી પણ, કે આ બાજુથી મીટ ને માંસ ને લોહી ને ચામડું ને બધું નાખીએ અને આ બાજુ આખી ગાય ઊભી થઈને ચાલવા માંડે, એવું કારખાનું ભવિષ્યમાં પણ નહીં આવે. ત્યારે વિવેકાનંદજી એમને વાત કરી, બહુ જ સરસ વાક્ય બોલ્યા. એ વાક્ય પણ આ જીવ મૈત્રી દિવસના દિવસે આપણે બધાએ હૃદયસ્થ કરવાનું. If we cannot give life to somebody, we don't have the right to take somebody's life. કોઈને આપણે જીવન નથી આપી શકતા, જે આપણી ક્ષમતા નથી જ કોઈને જીવાડવાની. કોઈને આપણે જીવ નથી આપી શકતા અને જીવાડી નથી શકતા, તેનો જીવ લેવાનો પણ આપણને કોઈ અધિકાર નથી. એ સિદ્ધાંત છે, એ સિદ્ધાંત છે આપણા પરંપરાનો. એ આપણને પરંપરાગત સમજણ આપવામાં આવી છે. આપણા ઉપનિષદોમાં એક સુંદર વાત છે રઘુગુણ રાજાની. અને એમની પાલખી ઉપાડીને પેલા સંત જતા હતા, જડ ભરત. તો એ પાલખી ઉપાડીને જતા હતા તો અંદર બેઠા બેઠા રાજા છે ને, એ બિચારા પાલખી હલે કુદાકુદ થાય એટલે એ અંદર ઉછળવા માંડ્યા. ત્યારે રાજાએ પાલખી ઉભા રાખીને જડ ભરતને કહ્યું કે તું રાજાની પાલખી ઉપાડે છે અને કુદાકુદ કરતો કેમ ચાલે છે? ત્યારે જડ ભરતે કહ્યું કે રાજા સાહેબ, હું તમારી પાલખી તો ઉપાડું છું, પણ નીચે મારા પગ નીચે કોઈ કીડી કે મકોડી કચરાઈ ન જાય એનું ધ્યાન રાખીને હું ચાલું છું. હવે એ સંસ્કાર છે આપણા. રાજાની પાલખી હતી પણ નીચે પગમાં કીડી કે મકોડી પણ કચરાઈ ન જાય એનું ધ્યાન રાખતા હતા. તો એ સંસ્કાર છે આપણા, એ વાતો છે. માટે અહીંયા બેઠેલા આપણે તમામને એ સંસ્કાર છે જ, પણ ભવિષ્યમાં પણ કોઈ દિવસ નોનવેજની ટેવ ન પડે ને, એ ખાસ ધ્યાન રાખજો કે ભવિષ્યમાં પણ તમને કે તમારી પેઢીઓમાં આ સંસ્કાર પડવા ના જોઈએ. નાનપણથી એમને આ બધી વાતો કરજો. એ ફેમિલી વેલ્યુઝ છે, એની માટે આ આપણે ભેગા થયા છીએ. નાનપણથી તમારા બાળકને કહેવાનું, બેટા કોઈ દિવસ નોનવેજ ખવાય જ નહીં, આપણને મારવાનો અધિકાર જ નથી. એક વખત આ વાત એક સભામાં આવી રીતે હું કરતો હતો. એમાં સમારંભ પછી એક યુવાન મારી પાસે આવ્યા. એમણે મને કહ્યું કે સ્વામીજી, તમે એમ કહો છો કે આપણને કોઈને મારવાનો અધિકાર નથી, તો આપણે જે ફળ ફૂલ ખાઈએ છીએ, એટલે કે શાકભાજી અને ફળ ખાઈએ છીએ, એમાં પણ બીજ રહેલા છે, એમાં પણ જીવ છે, તો એ મરે જ છે ને? લોકો, તારી વાત સાચી છે, કુદરતનો ક્રમ છે જ. વિધાઉટ કિલિંગ યુ કેનોટ લીવ. માર્યા વગર તમે જીવી ના શકો, એ કુદરતનો ક્રમ છે. આપણે એમ તો શ્વાસ લઈએ છીએ તો કેટલા બેક્ટેરિયા મરે, તો શું શ્વાસ લેવાનું બંધ કરી દેવું? પણ એમાં સમજણ અને વિચાર એ છે, માણસાઈ એ છે કે તમે મારવાનું ચાલુ કરો, પહેલા તમે પ્લાન્ટ કિંગડમ થી ચાલુ કરો, વનસ્પતિથી ચાલુ કરો, અને જ્યાં તમે ઉભા રહી શકો, સારા સ્વાસ્થ્ય સાથે અને પૌષ્ટિક આહાર સાથે તમે જીવી શકો, ત્યાં તમારે ઉભા રહી જવાનું. Below that is living, above that is killing. એની નીચે જીવ છે, એટલે કે જીવવું છે, એની ઉપરનું છે મારણ છે. તો તમે વનસ્પતિની દુનિયામાં રહીને તમે ફળ શાકભાજી ખાઈને પ્રેમથી જીવી શકો છો. તમારે પશુની દુનિયામાં ખોરાક માટે જવાની જરૂર જ નથી. 1991ની સાલમાં મેં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં કરેલો, ત્યાં ભારતીય સંસ્કૃતિનું દર્શન કરાવેલું. પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર અમેરિકાને ભારત શું છે 34 દિવસમાં દેખાડેલું. ભારતના આર્ટ, ક્રાફ્ટ, ડિઝાઇન, કલ્ચર, મ્યુઝિક, સુંદર પ્રદર્શનો હતા. 1.1 મિલિયન 11 લાખ વ્હાઇટ અમેરિકન્સે અમારા ઉત્સવનો એ વખતે લાભ લીધેલો. અને આપણી ખાણીપીણીથી પણ એટલા બધા પ્રભાવિત થયેલા. સમોસાની સાથે આંબલીની ચટણી આપતા હતા અમારા પ્રેમવતી ઉપાસગૃહમાંથી. પહેલે જ દિવસે 4000 સમોસા બનાવેલા, બધા ઉપડી ગયા, પ્રેમથી જમ્યા.
એનું કારણ શું હતું? આંબલીની ચટણી. વ્હાઇટ અમેરિકન્સ માટે નવી આઈટમ હતી. એટલે અમારા પ્રેમવતીના ફૂડ સ્ટોલ્સ ઉપર એ બધા એકવાર કાઉન્ટર ઉપરથી સર્વિંગ લઈ લે, પછી સેકન્ડ થર્ડ સર્વિંગ માટે પાછા લાઈનમાં ઉભા રહે. અને સમોસું તો હજી પ્લેટમાં હોય, પણ આવીને કાઉન્ટર ઉપર કે બ્રાઉન લિક્વિડ, બ્રાઉન લિક્વિડ, પેલું જે બ્રાઉન કલરનું લિક્વિડ છે ને આપો ને. આંબલીની ચટણી. એટલો જબરદસ્ત આ ઉત્સવ થયેલો. ભારતના લગભગ 20 પ્રાંતોના ફોક ડાન્સીસ સેટેલાઇટ સ્ટેજ ઉપર ચાલે. ભારતના બેસ્ટ આર્ટિસ્ટ ત્યાં અમેરિકામાં ઉત્સવમાં બોલાવેલા, રોજ સાંજે લોકોના પરફોર્મન્સીસ ચાલે. એમાં એક પ્રદર્શન અમે રાખેલું, બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ, સીમા રહિત વિશ્વ. એમાં એક સ્પોટ એવો હતો જે વેજીટેરિયનિઝમ એટલે કે શાકાહારીપણાનું પ્રતિપાદન કરતા હતા. એમાં અમે ઇમોશનલ આર્ગ્યુમેન્ટ પણ મૂકેલી, કલ્ચરલ આર્ગ્યુમેન્ટ પણ મૂકેલી, હિસ્ટોરિકલ આર્ગ્યુમેન્ટ પણ મૂકેલી, ટ્રેડિશનલ આર્ગ્યુમેન્ટ પણ મૂકેલી, શાસ્ત્રો સ્ક્રિપ્ચર આર્ગ્યુમેન્ટ પણ મૂકેલી અને એબ્સોલ્યુટ લોજિકલ આર્ગ્યુમેન્ટ પણ મૂકેલી. એમાં પહેલી લોજિકલ આર્ગ્યુમેન્ટ અમારી હતી આ જીવ મૈત્રી માટે. એટલે કે કોઈ જીવને આપણને મારવાનો અધિકાર નથી, એની સાથે મિત્રતા, પ્રેમ, લાગણી અને હૂંફથી જ જીવવાનું હોય. એમાં પહેલું માનસ યંગ પેઢીનું